જય હિન્દ દોસ્તો, ક્રિશા ક્લાસીસમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે ભારતમાં કયા શહેરમાં દેશની પ્રથમ મેક ઇન ઇન્ડિયા મેટ્રો ટ્રેન દોડશે? તો આપણા ઓપ્શન છે મુંબઈ, કલકત્તા, અમદાવાદ કે દિલ્હી. મિત્રો, આપણો સાચો જવાબ રહેશે કે અમદાવાદ. અમદાવાદમાં કુલ ટોટલ 10 ટ્રેનોનો ઓર્ડર આપવામાં આવ્યો છે. તેની પ્રથમ ઓર્ડર ફૂલફિલ થઈને કલકત્તાથી નીકળીને ગુજરાત તરફ આવવા નીકળી ગયો છે. મિત્રો, ગુજરાતના અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ તે ગુજરાતનું આર્થિક પાટનગર છે. ત્યારબાદ ગુજરાતના સીએમ છે ભૂપેન્દ્ર પટેલ અને ત્યાંના ગવર્નર છે આચાર્ય દેવવ્રત તથા ગુજરાતના વિધાનસભાની સીટો વાત કરીએ. ગુજરાતની વિધાનસભાની સીટો છે 182, લોકસભાની સીટો છે 24 અને રાજ્યસભાની સીટો છે 12. મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તો ભારતમાં શ્રેષ્ઠ આરોગ્ય ટેકનોલોજી મૂલ્યાંકન સંસ્થા તરીકે કોની પસંદગી થઈ? એમાં આપણા ઓપ્શન છે એ એમ્સ દિલ્હી, બી કોકિલાબેન હોસ્પિટલ અને સી પીજીઆઈએમઈઆર ચંડીગઢ. તો આપણો સાચો જવાબ રહેશે પીજીઆઈએમઈઆર ચંડીગઢ. મિત્રો, ચંડીગઢ વિશે વાત કરીએ તો ચંડીગઢ એ હરિયાણા અને પંજાબનું પાટનગર છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ તો ભારતનું પ્રથમ નેચર થીમ એરપોર્ટ ટર્મિનલ ક્યાં બનાવવામાં આવ્યું? તો આપણા ઓપ્શન રહેશે કે એ ગુવાહાટી, બી દિલ્હી, સી અમદાવાદ કે ડી મુંબઈ. તો આપણો સાચો જવાબ રહેશે ગુવાહાટી. ગુવાહાટી એ આસામનું સૌથી મોટો જિલ્લો છે, સૌથી મોટું શહેર છે. મિત્રો, આસામ વિશે વાત કરીએ તો આસામના સીએમ છે હેમંત વિશ્વ શર્મા. અને ત્યાંના ગવર્નર છે રક્ષણ આચાર્ય તથા આસામ વિશે વાત કરીએ તો આસામમાં વિશ્વ પ્રસિદ્ધ કાઝીરંગા નેશનલ પાર્ક આવેલો છે. જ્યાં એક શીંગી ગેંડા જોવા માટે માણસો ખૂબ જ જાય છે. ત્યારબાદ મિત્રો, આ એરપોર્ટનું ઉદ્ઘાટન અદાણી ગ્રુપ દ્વારા થયું છે અને આ એરપોર્ટનું નામ જાણી લઈએ તો તેનું નામ છે ગોપીનાથ બોરદોઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ. તેનું નામ છે ગોપીનાથ બોરદોઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ. મિત્રો, એરપોર્ટની વાત કરીએ તો આપણે ભારતને લગતા જે ખાસ ઇમ્પોર્ટન્ટ આપણા જીકે માટે છે એરપોર્ટ, તેના વિશે હું આપને થોડીક માહિતી આપી દઉં. પ્રથમ છે આઈજીઆઈ એરપોર્ટ, ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ, જે દિલ્હીમાં આવેલું છે. તે ભારતનું સૌથી વ્યસ્ત એરપોર્ટમાંનું પ્રથમ છે. ત્યારબાદ છે આરજીઆઈઆર રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ, જે હૈદરાબાદમાં આવેલ છે. તે દેશનું સૌથી મોટું એરપોર્ટ છે. ત્યારબાદ છે જુહુ એરોડ્રોમ, જે ભારત દેશનું પ્રથમ એરપોર્ટ તરીકે ઓળખાય છે. આ પ્રથમ એરપોર્ટ છે. ત્યારબાદ છે માયા એરપોર્ટ, જે ગોવામાં આવેલ છે, જે
ભારતનું સૌથી સ્વચ્છ એરપોર્ટ તરીકે ઓળખાય છે. ત્યારબાદ છે કોચીન છે કેરળમાં આવેલું છે. તેની એક વિશેષતા છે કે તે પૂરેપૂરું એરપોર્ટ સોલાર સિસ્ટમ ઉપર કાર્યરત છે. તો એમ કહી શકાય કે ભારતનું પૂરેપૂરું સોલાર ઉપર કાર્યરત એકમાત્ર એરપોર્ટ તે કોચીન છે કેરળમાં આવેલું છે. અને વિશ્વમાં વાત કરીએ તો વિશ્વનું સર્વશ્રેષ્ઠ એરપોર્ટ એ રાંચી એરપોર્ટ જે સિંગાપુરમાં આવેલું છે. મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ તો 2025માં આઈપીઓ મામલે ભારત કેટલામા ક્રમે રહ્યું છે? આપણો ઓપ્શન છે એ પ્રથમ, બી બીજો, સી ત્રીજો કે ડી ચોથો. આપણો સાચો જવાબ રહેશે કે ભારત આઈપીઓના મામલે ચોથા ક્રમે રહ્યો છે. પ્રથમ ક્રમની વાત કરીએ તો પ્રથમ ક્રમે યુએસ, ત્યારબાદ દ્વિતીય ક્રમે હોંગકોંગ, ત્યારબાદ ત્રીજા ક્રમે ચાઇના છે. ત્યારબાદ મિત્રો જો આપને મારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ તો ભારતમાં કયા શહેરમાં દુનિયાની સૌથી મોટી સોલર ડિશ લગાવવામાં આવેલી છે? આપણા ઓપ્શન છે એ જયપુર, બી વડોદરા, સી ઇન્દોર કે ડી દિલ્હી. મિત્રો આમાં સાચો જવાબ રહેશે વડોદરા. વડોદરા એ ગુજરાતમાં આવેલું એક શહેર છે અને તેને સંસ્કારી નગરી તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આજે સોલર ડિશ લગાવવામાં આવેલી છે તેના વિશે માહિતી કરીએ તો તેનું સ્થાન છે વડોદરાના વઘોડિયા તાલુકાના ગોરજ ગામે સ્થિત છે. મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન, તારીખ 22 ડિસેમ્બરને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? મિત્રો તારીખ 22 ડિસેમ્બરને કયા દિવસ તરીકે ઓળખવામાં આવે છે? આપણા ઓપ્શન છે વર્લ્ડ મેડિટેશન ડે, બી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ, સી રાષ્ટ્રીય ગણિત દિવસ કે ડી રાષ્ટ્રીય ખેલ દિવસ. તો આપણો સાચો જવાબ રહેશે રાષ્ટ્રીય ગણિત દિવસ. તે રાષ્ટ્રીય ગણિત દિવસ ભારતમાં જન્મેલા રામાનુજનની જન્મતિથિની યાદમાં 22 ડિસેમ્બરને આપણે રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો રામાનુજન ઇફેક્ટ તરીકે ખૂબ જ પ્રસિદ્ધ થયા હતા. મિત્રો અહીંયા સુધી વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.